આપેલા વચન પ્રમાણે આપ તેમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરો, ત્યાં હું મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને મળી આજ તમારા પગલે ને પગલે આવું વીરા. હા વીરા. ये पाटड़िया बकरा सारे हरजी बाटे पटुडा बकरा तारे रे जति नारण मा सारे हरजी बाटे पटुडा बकरा तारे रे બપોરનો સમય થઈ ગયો, પણ આજ કામળીના શેડે બટકું રોટલો છે તો સાહેબ સામે બટલા નીચે બેસી આજે મારું ભાત ખોલી ભોજન કરું, પણ આજ ભોજન કર્યા પહેલા મારા પ્રભુના બે નામ લઉં, પછી લાવેલા ભાત કાંઈ ભોજન કરું. અરે ભૂખ પણ ખૂબ લાગી છે, સામે લાઠો કોઈ ગોળ બેઠો એવું દેખાય તો ચાલ જઈને ગોળ પાસે ખાવાનો કઈ ટાઢો ટુકડો હોય જઈને ખાવાનું માંગુ. અરે ગોળભાઈ, આહા એ ગોળભાઈ, આજે ઘોર જંગલની અંદર આજે મને ગોળભાઈનો સાથ સંભળાય. શાલા જઈને જો કોણ હોય છે? આહા અજાણ્યો કોઈ સાધડો હોય એવું લાગે છે. સીતારામ ગોળભાઈ. સીતારામ સીતારામ સાધુ મહાત્મા. હે ગોળભાઈ, આજે ઉગડાની અંદર હાલી હાલીને થાક્યો. અરે ભૂખ પણ ખૂબ લાગી છે. અરે હે ગોળભાઈ, તમારી પાસે ખાવાનો કઈ ટાઢો ટુકડો હોય થોડું મને ખાવાનું આપો ગોળભાઈ. અરે સાધુ મહાત્મા, આજ કમળીના શેડે બટકું રોટલો તો હતો સાધુ મહાત્મા, પણ હાથ પેલા મારા પ્રભુના બે નામ લીધા, પછી લાવેલા ખાત ખાઈ ભોજન કર્યા, માટે આજ કમળીના શેડે બટકું રોટલો નથી સાધુ મહાત્મા. નહીં ગોળભાઈ, આવું જૂઠું ન બોલો ગોળભાઈ. પણ એકવાર તમારી કામડીના છેડે જોઈ તો જુઓ, કદાચ જમતા જમતા અન્નનો ટુકડો વધો પણ હોય ગોળભાઈ. સાધુ મહાત્મા કોઈ હઠીલા હોય એવું લાગે છે, તો ચાલ આજ કામળીના શેડે તપાસ કરું. અરે સાધુ મહાત્મા, આજ કામળીના શેડે બટકું રોટલો તો નીકળ્યો, માટે થોડો બટકું રોટલો તમે જમો ગોળ. હે ગોળભાઈ, આજ અન્નનો ટુકડો તો આપ્યો ગોળભાઈ, પણ હજી મને ખૂબ ભૂખ લાગી છે. અને ગોળભાઈ, આજ તમારા બકરાનું થોડું મને દૂધ ભાવ ગોળભાઈ. અરે સાધુ મહાત્મા, આજ 20 વર્ષ થયા બકરા સારું, હજી દૂધનું ટીપું મેં નથી જોયું, તમને દૂધના ક્યાંથી આપું? અરે સાધુ મહાત્મા, આ બકરા બધા પાઠડા છે સાધુ મહાત્મા, બકરા પાઠડા છે. હે ગોળભાઈ, આવું જૂઠું ન બોલો ગોળભાઈ. પણ સામે વડલાઠી જે બકરી બેઠીને જેમના અસરમાં મને દૂધ દેખાય ગોળભાઈ, એકવાર જઈને જોતો જોવો, કદાચ એમાં થોડું દૂધ પણ હોય. અરે સાધુ મહાત્મા, આજે કેવું બકરું દૂધનું હોય, કેવું બકરું પાટડું હોય, હરજી ભાટીને ખબર હોય, માટે જીદ રહેવા દો, જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ સાધુ મહાત્મા. નહીં ગોળભાઈ, આવું જૂઠું ન બોલો ગોળભાઈ. પણ એકવાર જઈને ત્યાં જોઈ તો જો ગોળભાઈ, કદાચ એમાં થોડું દૂધ પણ હોય.
અજાણ્યા સાધુડાના કહેવા પ્રમાણે આજ કમળીના શેડે બટકું રોટલો તો નીકળ્યો તો ચાલ આજ જઈને બકરીના આસળમાં જોઉં દૂધ હોય તોય ભલે અને ન હોય તોય ભલે યો પાટડિયા બકરા ધોવે હરજી બાટે પાટડા બકરા ધોવે રે પાટડા બકરા ધોવે રે એ મારા અહીંયા બહાર ખાન માય સાધુ માતમા પાટડિયા બકરા ધોજા રે એ દૂધડા ધોય પાછો આવ્યો હલજી પાટે દૂધડા ધોય પાછો આવ્યો રે સાધુ લ્યો ગોળભાઈ આજ આ થોડું દૂધ તમે પણ પીઓ ગોળભાઈ ભલે સાધુ મહાત્મા હે ગોળભાઈ આજ તમારા બકરાનું દૂધ તો પાયું ગોળભાઈ પણ હવે મને ખૂબ તરસ લાગી છે થોડું મને પાણી પાવ ગોળભાઈ મારા રસ્તે રવાના થાવ અરે સાધુ મહાત્મા અઘોર જંગલની અંદર અહીંયા પીવાનું ક્યાંય ટીપું પાણી નથી મારી ભૂમલીની અંદર થોડું પાણી હતું એ તો હું પી ગયો સાધુ મહાત્મા નહીં ગોવાળ આવું જૂઠું ના બોલો ગોવાળ ભાઈ પણ સામે જે સરોવર દેખાય ને અરે ત્યાં જઈને વેરુમાં વીરડો ગાળજો ગોળ ભાઈ કદાચ એમાં થોડું પાણી પણ હોય ગોળ ભાઈ અજાણ્યા સાધુડાના કહેવા પ્રમાણે હરજી ભાટીના પાટડા બકરા દુજા તો ચાલ આ જઈને વેરુમાં વીરડો ગાળ એ વેરુમાં વીરડા ગાળે હરજી ભાટી વેરુમાં વીરડા ગાળે રે એ કોબલે કોબલે ભરે હરજી ભાટી કોબલે કોબલે ભરે રે લ્યો ગોળભાઈ આ થોડું પાણી તમે પીઓ ગોળભાઈ ભલે સાધુ મહાત્મા તો ચાલો ગોળભાઈ મારું કામ થયું ગોળભાઈ જય સીતારામ એ સાધુ મહાત્મા સીતારામ કહેતા ક્યાં ચાલ્યા જાવ છો કેમ ગોળભાઈ એ સાધુ મહાત્મા આજ 20 વર્ષથી બકરા સારું હા ગોળભાઈ દૂધનું ટીપું મેં જોયું નતું આજે હરજીના પાટડા બકરા દુજા તમે કોઈ બાવલિયા હોય એવું લાગતું નથી માટે જે વાત હોય એ સત્ય વાત કરો સાધુ મહાત્મા અરે નહીં ગોળભાઈ એ તો તમારો ભ્રમ છે ગોળભાઈ અને હું તો એક રખડતો ભટકતો બાવો છું અને હેમાડે હાડ ગાળવા જાઉં છું આજ મારી ઓળખાણ છે ચાલો ગોળભાઈ જય સીતારામ એ સાધુ મહાત્મા વાત તમારી જૂઠી પડે જે હોય કે આ ગોવાળને સત્ય વાત કરો સાધુ મહાત્મા સત્ય વાત કરો હે ગોવાળ જો આજ ખરેખર તારી આટલી જીદ હોય અને તારે મારી ઓળખાણ જોતી હોય ને ગોવાળ જા ગોવાળ સામે જે વડલો દેખાય ને ત્યાં જઈને ફલવાર માટે અવડો ફરીને ઉભો રે ગોવાળ હમણાં જ તને મારી ઓળખાણ આપું પણ જોજે ગોવાળ જ્યાં સુધી સાધન આપું ને પાછું ફરીને જોતો નહીં ગોવાળ અરે સાધુ મહાત્મા આજે પલઘડી અવળું ફરી ઉભા રહો નો કહો છો પણ વેલાસર પાછા આવશો તો ખરા ને સાધુ મહાત્મા હે ગોવાળ આજ મારી વાત ઉપર ભરોસો રાખજે જા ગોવાળ અને વડલા હેઠળ જઈને ફલવાર માટે અવડો ફરીને ઉભો રે ગોવાળ ભલે સાધુ મહાત્મા વેલાસર પાછા આવજો ભલે ગોવાળ તો રામારણું દાના તણી વાલા પોકરણ ગઢ ના પીર મારી અરજી સુણી વેલા આવજો વીરા વીર મદે નામી હે ભજન એક સીતારામ નું કરીએ રે સત્ય નામનું કરીએ રે
હાલ આજે અવળું ફરીને જાઉં આજ અજાણ્યો સાદડો હોય તોય ભલે ન હોય તોય ભલે આજ બીક તો હરજી ભાટીને એ લાગે કે ક્યાં અજાણ્યો સાદડો મારા પાછળ બકરા હાકીને વયો તો નહીં ગયો હોય તો સાલ આજ જઈ અવળું ફરીને જાઉં અજાણ્યો સાદડો હોય તોય ભલે ને ન હોય તોય ભલે. અરે ગોળભાઈ, જો ગોળભાઈ આ મારું અસલી સ્વરૂપ છે ગોળભાઈ. આહા આજ અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો ધણી અરે પ્રભુ આજ ભોળો હરિજી તમને ઓળખી ન શીખો આજ ન કહેવાના બે ભાણે કીધા હોય તો આજ આટલો ગુનો માફ કરો પ્રભુ, આટલો ગુનો માફ કરો. અરે ગોવાળ, ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય છે હરજી. અરે હરજી, આજ બાનાની પત રાખવા માટે આજ હું તને વન બગડે મળવા આવ્યો છું હરજી. અરે પ્રભુ આજ બાનાની પથ રાખવા વનમકડાની અંદર ભોળા હરજીને દર્શન દીધા તો પ્રભુ અહીં સુધી આવ્યા છો, અહીંથી થોડે દૂર મારું ઝૂંપડું છે માટે એકવાર મારું ઝૂંપડું પાવન કરતા જાવ પ્રભુ. અરે હરજી, અત્યારે જ્યાં મારે જાવું છે ત્યાં મારો સમય થઈ ગયો છે. તારી ઝૂંપડીએ હું ફરી ક્યારેક આવીશ. અરે મારા નાથ ફરી ક્યારેક પ્રભુ, આજ કેરો વાયદો કાલે વયો જાય મારા નાથ. તો કહે હરજી, તારી ઝૂંપડીએ હું સોમાસે આવું હરજી. અરે પ્રભુ ચોમાસાની અંદર બારે મેઘ ખાંગા થયા હોય, મારી ઝૂંપડીની અંદર તમને બેસાડવાની જગ્યા ન હોય માટે ચોમાસે ન આવું પ્રભુ. અરે હરજી, તો તારી ઝૂંપડીએ હું ઉનાળે આવું હરજી. અરે પ્રભુ ઉનાળાની અંદર તો ધોમ ધકતા તડકા પડતા હોય, ઉનાળે ન અવાય પ્રભુ, ઉનાળે ન અવાય મારા નાથ. અરે હરજી, તો તારી ઝૂંપડીએ હું શિયાળામાં આવીશ હરજી. અરે મારા નાથ શિયાળાની અંદર તો ઠંડી હોય, હરજી પાસે તમને ઓઢાડવા માટે વસ્ત્ર ન હોય માટે શિયાળે પણ ન અવાય પ્રભુ. તો કહે હરજી, તારી ઝૂંપડીએ હું ક્યારે આવું હરજી. અરે પ્રભુ આજ કેરો વાયદો કાલે વયો જાય માટે આવો તો આજ ને આજ પ્રભુ. આજે કેરા વાયદા પ્રભુ કાલે વિયા જાય છે. એ આવો તો યાદ